હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ પૌવા. આ રીતે બટેટા પૌવા બનાવશો તો એકદમ છૂટા છૂટા પણ બનશે અને ઓછા મસાલાની સાથે ખૂબ જ ટેસ્ટી એવા બટેકા પૌવા બનીને તૈયાર થઈ જશે. તો આના માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે અને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરજો જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો. અને તમે કોઈ પણ રેસીપી માટે સજેશન કરી શકો છો તો હું એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો સામગ્રી બધી લઈ લીધી છે. તો એક મીડિયમ સાઇઝનું બટેટું આ રીતે કટ કરી લીધું છે, એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે ઝીણી કટ કરી છે, ગાર્નિશિંગ માટે કોથમરી છે, એક લીલું મરચું છે, અડધું લીંબુ છે અને અહીંયા મીઠો લીમડો લીધો છે. તો હવે આપણે સૌ પ્રથમ પૌવાને સારી રીતે ધોઈ લેશું. તો અહીંયા મેં 1 કપ જેટલા પૌવા લીધા છે. હું અહીંયા 2 વ્યક્તિ માટે બનાવું છું એટલે એ રીતની ક્વોન્ટિટી લીધી છે. પૌવાને આ રીતે જાળીદાર વાસણની અંદર સારી રીતે આપણે ધોઈ લેશું. ધોઈ અને સારી રીતે આપણે એને નિતારવા માટે રાખી દેશું એટલે બટેટા પૌવા બનાવતી વખતે જે પૌવા છે એકદમ છૂટા છૂટા રહેશે. તો આ રીતે નિતારી અને એક વાસણની અંદર રાખી દેશું એટલે એનું બાકીનું જે પાણી છે એ નીકળી જશે. તમે અહીંયા જોઈ શકો છો. તો પૌવા બનાવતા પહેલાં આ રીતે આપણે કરી લઈશું. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો આપણે અહીંયા એક કડાઈની અંદર થોડું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું. જેવું તેલ ગરમ થશે એટલે સૌ પ્રથમ આપણે રાઈ ઉમેરીશું. તમે એ જોઈ શકો છો મેં અહીંયા થોડું તેલ લીધું છે કેમ કે પૌવાની અંદર વધારે તેલની જરૂર નહીં પડે. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈને સારી રીતે પકાવીશું. સાથે આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું અને રાઈને તેલમાં સારી રીતે પકાવીશું. બંને વસ્તુ ઉમેર્યા પછી હવે આ રીતે એકવાર મિક્સ કરી લઈશું. તો અહીંયા જીરું અને રાઈ જેવા પાકી જશે એટલે આપણે પહેલાં જ બટેટું ઉમેરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો કેમ કે અહીંયા આપણે બટેટું કાચું લીધું છે એટલે આપણે એને પહેલાં પકાવીશું. તો અહીંયા આપણે બટેટું ઉમેરી દઈશું. બટેટું ઉમેર્યા પછી હવે આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને તેલમાં જ સારી રીતે પકાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે બટેટાનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો અહીંયા આપણે થોડું અધકચરું રાખીશું એટલે આપણે ડુંગળી ઉમેરીશું તો બાકીનું જે અધકચરું હશે એ સારી રીતે એમાં પાકી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા બટેટા પાકી ગયા છે, થોડા જ બાકી છે તો આપણે ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીની સાથે જે બાકીના કાચા બટેટા રહ્યા હશે એ પાકી જશે. તો આપણે અહીંયા ડુંગળી ઉમેરી દઈશું. તો ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે. ડુંગળી ઉમેર્યા પછી આપણે લીલું મરચું ઉમેરીશું. તો મેં અહીંયા મરચી લીધી છે તો મરચીને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે. મરચું અહીંયા ઉમેરી દઈશું અને પછી આપણે મીઠો લીમડો ઉમેરી દઈશું. મીઠા લીમડાથી પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણે ત્રણેય વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને સારી રીતે એને તેલમાં પકાવીશું. તો અહીંયા બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દેવાની છે. હવે આપણે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. હિંગ અને હળદર ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અત્યાર સુધીમાં મેં ઘણી રેસીપી શેર કરી છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો તમારું કોઈ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. તો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ડુંગળી પણ પાકવા લાગી છે અને બાકીનું જે અધકચરા બટેટા છે એ પણ સારી રીતે પાકી જશે. તો અહીંયા બધી વસ્તુ પાકી ગઈ છે. તો હવે આપણે અહીંયા પૌવા ઉમેરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો પૌવા એકદમ છૂટા છૂટા બન્યા છે. તો પૌવાને પહેલાં જ ધોઈને રાખી દીધા હતા એટલે આ રીતે છૂટા છૂટા રહ્યા છે. તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે બટેટા પૌવા ના બનાવતા હોય તો એક વાત જરૂરથી બનાવજો. ઓછા મસાલાએ ખૂબ જ ટેસ્ટી અને એકદમ છૂટા છૂટા પૌવા બનીને તૈયાર થઈ જાય છે. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી હવે સારી રીતે મિક્સ કરી લઈશું.
બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેર્યા પછી અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશું. ખાંડ અને લીંબુથી ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પૌવાની અંદર. તો આ બંને વસ્તુ ઉમેર્યા પછી એકવાર સારી રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે અહીંયા માંડવીના દાણા છે, સેવ છે, એ આપણે ગાર્નિશિંગ ટાઈમે એનો ઉપયોગ કરીશું. એનાથી પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક પ્લેટની અંદર એને સર્વ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઓછા મસાલાની સાથે અને એકદમ છૂટા છૂટા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને જ્યારે પણ બનાવો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. તો હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું. કોથમરી ઉમેર્યા પછી માંડવીના દાણા ઉમેરીશું. તો મેં અહીંયા માંડવીના દાણાને પહેલાં જ તળી લીધા હતા. તમે તળેલા દાણાને બદલે સિંગનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા તળેલા દાણા લીધા છે. દાણા ઉમેર્યા પછી હવે આપણે ઉપરથી સેવ ઉમેરીશું. સેવ અને દાણાની સાથે પૌવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ મજા આવે છે. તો અહીંયા બટેટા પૌવા બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આજની રેસીપી? જો આ વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.